નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીસ, આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે એક નવો ક્વેશ્ચન શરૂ કરવો છે. પ્રશ્ન નંબર 4, ઉત્પાદનના સાધનોનો વિગતે પરિચય આપો. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. અહીં આપણે આ ક્વેશ્ચનમાં ઉત્પાદનના જે મુખ્ય 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનો વિશે ડિટેલમાં વાત કરવાની છે. અર્થશાસ્ત્ર માટે આ પાયારૂપ ક્વેશ્ચન છે. અર્થશાસ્ત્રના આગળના અભ્યાસક્રમોમાં પણ આ ક્વેશ્ચન છે એ પાયો ગણાય, એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વ્યવસ્થિત રીતે આપણે ધ્યાન આપશું. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. જો માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. માનવીની જરૂરિયાતોનો ક્યારેય અંત આવતો નથી. વ્યક્તિએ બપોરે ખોરાક લીધો હોય તો સાંજે પાછી ખોરાકની જરૂરિયાત ઉદ્ભવે, બીજે દિવસે, ત્રીજે દિવસે ફરી પાછી ખોરાકની જરૂરિયાત ઉદ્ભવે જ રાખે. માનવીની જરૂરિયાતનો કોઈ દી અંત આવતો નથી. માનવી સાયકલ ચલાવતો હોય તો એને મોટરસાયકલ ખરીદવાની ઈચ્છા થાય, મોટરસાયકલ હોય તો કાર ખરીદવાની ઈચ્છા થાય. એટલે આ રીતે માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, જેનો ક્યારેય અંત આવતો નથી. અને માનવીની આ જે જરૂરિયાતો છે એની પૂર્તિ કરવા માટે શેનું ઉત્પાદન કરવામાં આવે છે? તો કે માનવીની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે, એટલે કે માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓ દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષી શકે છે, અને એટલે જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદન કોને કહેવાય? સિમ્પલ અર્થમાં કેવું હોય તો માનવીની જરૂરિયાત સંતોષી શકે એવી રીતે વસ્તુઓ કે સેવાઓને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. માનવીની જરૂરિયાત સંતોષી શકાય એ રીતે વસ્તુઓ અને સેવાઓને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન છે. વસ્તુઓ અને સેવાઓને કેવું સ્વરૂપ આપવાની વાત છે? ઉપયોગી સ્વરૂપ આપવાની વાત છે, જે ઉત્પાદન ગણાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા, તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. કોઈ પણ વસ્તુ કે સેવામાં ઉપયોગિતા ગુણનું સર્જન કરવામાં આવે, એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન કરવામાં આવે તો આ પ્રક્રિયા એટલે ઉત્પાદન. એક્ઝામ્પલ લઈએ એક. લાકડું છે તો એમાં ઉપયોગિતાનો ગુણ ઓછો હોય, પણ એ જ લાકડાને મિસ્ત્રી દ્વારા ખુરશીમાં ફેરવવામાં આવે તો ઉપયોગિતાનો ગુણ એમાં ઉમેરાય. એટલે કે લાકડાને જો ખુરશીનું સ્વરૂપ આપવામાં આવે તો એના ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે, તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહી શકીએ. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે, એટલે કે ઉપયોગિતાનો ગુણ ઉમેરવાની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે એ બાબતોને આપણે સાધનો તરીકે ઓળખી શકીએ. એટલે કે લાકડાને ખુરશીમાં ફેરવવા માટે જે બાબતો ઉપયોગી બની એ બધાય સાધનો છે. લાકડું કુદરતી સંસાધન છે, પછી મિસ્ત્રી એનો શ્રમ અહીં ઉપયોગમાં લેવાશે, મિસ્ત્રી દ્વારા ઓજારોનો ઉપયોગ થશે, તો આ બધું શું છે? તો કે ઉત્પાદનના સાધનો છે. એટલે કે વસ્તુ કે સેવામાં તૃષ્ટિગુણ ઉમેરવામાં જે બાબતો ઉપયોગી બને છે એને આપણે ઉત્પાદનના સાધનો કહી શકીએ. જો સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી કે સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે તો આ પ્રક્રિયા એ ઉત્પાદનની પ્રક્રિયા છે. બરાબર. સ્થળ બદલીએ તો પણ ઉપયોગિતા ગુણ વધી જાય. કોઈ કંપનીમાં જે માલ ઉત્પન્ન થયો હોય એને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે, એટલે કે સ્થળ બદલવામાં આવે એટલે ઉપયોગિતાનો ગુણ વધવાનો છે. સ્વરૂપ બદલવાથી, હમણાં જ વાત કરી કે લાકડામાંથી ખુરશીનું ઉત્પાદન થાય તો એ સ્વરૂપ બદલું કહેવાય. લાકડાનું સ્વરૂપ ખુરશીમાં રૂપાંતરિત પામ્યું, તો સ્વરૂપ બદલવાથી પણ ઉપયોગિતાનો ગુણ વધતો હોય, તૃષ્ટિગુણ વધતો હોય.
સમય બદલવાથી પણ ઉપયોગિતાનો ગુણ વધતો હોય, જેમ કે ઉનાળામાં રેઇનકોટનું ઉત્પાદન કરવામાં આવે અને પછી એ જ રેઇનકોટ છે એનો ચોમાસામાં ઉપયોગિતા ગુણ વધી જતો હોય છે. એ જ રીતે શિયાળામાં ગરમ કપડાનો ઉપયોગિતા ગુણ વધી જતો હોય છે. એટલે કે સમય બદલવાથી ઉપયોગિતાના ગુણમાં વધારો થાય, દૃષ્ટિગુણમાં વધારો થાય. તો આ માટેની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે, જેમ કે સ્થળ બદલવાની પ્રક્રિયા, સ્વરૂપ બદલવાની પ્રક્રિયા, સમય બદલવાની પ્રક્રિયા, આ ઉત્પાદનની પ્રક્રિયા છે. અહીં આ પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતો એ ઉત્પાદનના સાધનો છે. આવા ઉત્પાદનના મુખ્યત્વે કેટલા સાધનો છે? તો કે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રની કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર પણ ઉત્પાદનના આ મુખ્ય 4 સાધનો ઉપર છે. જે કાંઈ રાષ્ટ્રીય ઉત્પાદન વધે છે એનો આધાર પણ ઉત્પાદનના મુખ્ય આ 4 સાધનો પર છે. બરાબર? એટલે રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે. જો આ 4 સાધનોનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જો આ 4 સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તો ચોક્કસપણે દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થાય અને પરિણામે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય. અને જો આવક દેશના તમામ લોકો વચ્ચે સમાન ધોરણે વેચાય તો લોકોની માથાદીઠ આવકય વધે અને સાથે સાથે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે, લોકોની સદ્ધરતામાં વધારો થાય. હવે માર્શલ શું કહે છે? માર્શલ એવું કહે છે કે ઉત્પાદનના મૂળ 2 જ સાધનો છે, એક કુદરત અને એક માણસ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. માર્શલ એવું જણાવે છે કે ઉત્પાદનના મૂળ 2 જ સાધન છે, એક તો કુદરત અને બીજું માણસ. જમીન અને મૂડી એ બંને નિર્જીવ છે, બરાબર, કુદરતમાંથી નિર્માણ પામે. જ્યારે શ્રમ અને નિયોજક એ માણસ છે. એ રીતે માર્શલ ઉત્પાદનના મુખ્ય 2 સાધનો ગણાવે છે. પણ અહીં આપણે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો વિશે વિસ્તૃતમાં વાત કરશું: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો સૌથી પહેલાં આપણે ભૂમિ વિશે વાત કરશું, જમીન વિશે વાત કરશું. ઉત્પાદનનું પહેલું મુખ્ય સાધન ભૂમિ, જમીન. 2 માર્કમાં અલગથી પૂછાય કે ભૂમિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. 3 માર્કમાં પૂછાય તો આપણે આ પ્રમાણે સમજૂતી લખવાની થાય. જો સામાન્ય વ્યવહારમાં જોઈએ તો જમીન એટલે શું? પૃથ્વીની ઉપરની સપાટી કે જેના ઉપર માણસ વસવાટ કરે છે. પૃથ્વીની ઉપરની સપાટી, ઉપરનું સ્તર કે જેના ઉપર માણસ વસવાટ કરે છે એ જમીન છે. આપણે જેના ઉપર વસવાટ કરીએ છીએ એ જમીન છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ આપવામાં આવ્યો છે. ઓકે, પ્રોફેસર માર્શલના મતે જમીન કોને કહેશું? આ અર્થ આપણે યાદ રાખવાનો છે: મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એ જમીન છે. મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એ જમીન છે. એટલે કે એમાં હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, બધાનો સમૂહ એટલે જમીન. આ પ્રમાણે આપણે જમીનનો વિસ્તૃત અર્થ અર્થશાસ્ત્રમાં યાદ રાખશું. ફરીથી જોઈ લઈ: મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એ જમીન છે. બરાબર, કુદરતી પરિબળો ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા તમામ કુદરતી પરિબળો એ જમીન છે. જેમાં કેનો સમાવેશ થઈ જાય? તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખનિજ,
ખનિજ એટલે બધી ધાતુઓ, બરાબર. એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આ બધા ખનિજો. ખાણ, જમીનના સ્તર ઉપર, જમીનના લેવલ ઉપર ઘણી બધી ખાણો હોય, કોલસાની ખાણ વગેરે, પથ્થરની ખાણ. પછી પર્વત, નદી, ગરમી, આ બધાનો સમૂહ એટલે જમીન. આ જમીનનો વિસ્તૃત અર્થ થયો. હવે આપણે જમીનના મહત્વના લક્ષણોની વાત કરવી છે. જો જમીનના મુખ્ય 5 લક્ષણ અહીં આપણે સમજશું. પહેલું લક્ષણ કયું છે? તો કે જમીન છે ને કુદરતી બક્ષિસ છે. જમીન આપણને કુદરત તરફથી પ્રાપ્ત થયેલી છે. જમીન છે એ માનવ સર્જિત નથી. જમીન કુદરતી બક્ષિસ છે. વ્યક્તિ જમીનનું નિર્માણ કરી શકતો નથી. વ્યક્તિ દ્વારા જમીનના પુરવઠામાં વધારો થઈ શકતો નથી. બીજી લાક્ષણિકતા કઈ છે? તો કે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો પુરવઠો સ્થિર છે એટલે કે જમીનના પુરવઠામાં વધારો પણ કરી શકાય તેમ નથી અને જમીનના પુરવઠામાં ઘટાડો કરી શકાય તેમ પણ નથી. બરાબર? જમીનનો પુરવઠો સ્થિર છે કારણ કે વ્યક્તિ દ્વારા જમીન નિર્માણ પામતી નથી. જમીન છે કુદરત તરફથી મળેલી બક્ષિસ છે, કુદરત તરફથી મળેલી ભેટ છે. આ જમીન છે એનું નિર્માણ માનવી દ્વારા થઈ શકે નહીં. હા, વ્યક્તિ જમીનના સ્વરૂપમાં ફેરફાર કરી શકે, જેમ કે પડતર જમીનને ખેતીલાયક જમીનમાં રૂપાંતરિત કરી શકે. પછી જે ખાડા ટેકરાવાળી જમીન હોય તો એને સમતલ કરીને એના ઉપર પ્રોડક્શન ચાલુ કરી શકે. આ રીતે વ્યક્તિ જમીનના સ્વરૂપમાં ફેરફાર કરી શકે, પણ જમીનના પુરવઠામાં વધારો કે ઘટાડો વ્યક્તિ દ્વારા સંભવ નથી. પછી જમીન છે એ ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન ભૌગોલિક રીતે કેવી છે? અગતિશીલ. જેમ કે આગ્રા સિટીને રાજકોટમાં લઈ આવવું હોય, પોસિબલ નથી. બરાબર? આ વાત છે. કોઈ અમદાવાદ સિટીને આપણે રાજકોટની દિશામાં જો ફેરવવું હોય, પોસિબલ નથી. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ઘાસના મેદાનોને જો આપણે ગુજરાતમાં લઈ આવવા હોય, પોસિબલ નથી. એટલે આ બધું છે. હિમાલયની પર્વતમાળા આપણે ગુજરાતમાં લઈ આવવી હોય, પોસિબલ નથી. ગિરનારનો પર્વત છે એ આપણે રાજકોટમાં લઈ આવવો હોય, પોસિબલ નથી. સ્થિર છે. ભૌગોલિક રીતે જમીન અગતિશીલ છે, એની ફેરવણી શક્ય નથી. ચોથી લાક્ષણિકતા છે જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. આપણે જાણીએ છીએ અમુક વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા વધુ હોય તો અમુક વિસ્તારોમાં જમીનની ફળદ્રુપતા ઓછી હોય. કાળી માટીની જમીન હોય, કાપની જમીન હોય તો ત્યાં ફળદ્રુપતા વધારે હોય. એની સામે રેતાળ જમીન હોય, રણ પ્રદેશની જમીન હોય તો ત્યાં જમીનની ફળદ્રુપતા ઓછી હોય. એટલે દરેક જગ્યાએ જમીન એક સરખી નથી. દરેક વિસ્તારમાં જમીન કેવી છે? અલગ અલગ છે. ક્યાંક રેતાળ જમીન છે, ક્યાંક કાળી માટીની જમીન છે, ક્યાંક કાપની જમીન છે. તો આ રીતે જમીનનું પ્રકાર બદલે એટલે એની ફળદ્રુપતા પણ બદલે છે. એટલે જમીનની ફળદ્રુપતા દરેક જગ્યાએ કેવી હોય છે? જુદી જુદી હોય છે અને એ પ્રમાણે ખેત ઉત્પાદન થતું હોય છે. અને જમીનને મળતા વળતરને શું કહેવાય? તો કે ભાડું કહેવાય. જમીનને મળતા વળતરને ભાડું તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનને જે વળતર મળે એને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં આપણને ક્વેશ્ચન પૂછાશે કે જમીનને એટલે કે ભૂમિને મળતું જે વળતર છે એ કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો આન્સર હોવો જોઈએ ભાડું. ભાડા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જમીનના મહત્વના 5 લક્ષણોની વાત કરી શકીએ. જમીન તો કે કુદરતી બક્ષિસ છે, એ માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે અને જમીનને મળતું વળતર ભાડા તરીકે અર્થશાસ્ત્રમાં ઓળખાય છે. ઓકે,
તો અહીં આપણે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો પૈકી જમીનની વાત પૂરી કરી. હવે પછીનું જે સાધન છે એ મૂડી, એના વિશેની વાત કરશું.